વેલકમ બેક યુક્તર્પણ એકેડમી વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે બંધારણનો એક ટોપિકની ચર્ચા કરવાની છે જે આવનાર ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામની અંદર આપણા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે એવું છે. બરોબર, આપણે આજે ચર્ચા કરશું ભાગ 16 બંધારણનો જે ભાગ 16 રહી ગયેલો છે. આ ભાગ 16 છે ને સૌથી મહત્વનો રહી ગયેલો છે. બરોબર, ભાગ 16 સૌથી મહત્વનો રહી ગયેલો છે કારણ કે તલાટી કમ મંત્રીની એક્ઝામ હોય, જુનિયર ક્લાર્કની કદાચ એક્ઝામ હોય, એટીડીઓ ની એક્ઝામ આવે છે. બરોબર, આની અંદરથી આના લગતા પોઈન્ટ છે ને મહત્વના આઈએમપી પૂછાય છે. સમાજ કલ્યાણ નિરીક્ષકની જે એક્ઝામ હોય છે એમાંથી તો મહત્વનો આ ટોપિક રહી ગયેલો છે. તો આપણે ચર્ચાને આગળ વધારીએ. આજે આપણે છે ને બંધારણના ભાગ 16 ની ચર્ચા કરવાની છે. ભાગ 16 ની અંદર એક પોઈન્ટ રહી ગયેલો છે જે પોઈન્ટનું નામ છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ. શું રહી ગયેલો છે? રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ. અને બીજો જે ભાગ રહી ગયેલો છે ને એ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ રહી ગયેલો છે. બરોબર, એસસી અને એસટી. બરોબર, શેડ્યુલ કાસ્ટ અને છે એસટી નું કઈ કે શેડ્યુલ ટ્રાઇબલ. બરોબર, આ બંને વિશે છે વાત કરી ગયેલી છે. બરોબર, પરંતુ આપણે બોર્ડ ઉપર ખાલી લખી ગયેલું છે ને એમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ. ખાલી આર્ટિકલ અલગ છે, એની કામગીરી કેવી રહી ગયેલી છે? સરખી રહી ગયેલી છે. એટલે તમે અહીંથી છે આટલો વિભાગ છે બરોબર એ તમે કમ્પ્લીટ કરી નાખો ને તો એમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ નું પણ આવી જાય છે ને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ નું પણ આવી જાય છે. હવે શરૂઆતમાં આપણે વાત કરીએ તો આમાંથી કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે અથવા તો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? બહુ અપ લેવલે થોડુંક લઈ જવું હોય તો પણ એટલા પોઈન્ટ તમે કમ્પ્લીટ કરી ગયેલા હશે ને તો તમે એમાંથી એનાલિસિસ કરી શકશો કે ભાઈ એ નામનું વિધાન ખોટું છે, બી ખોટું છે અથવા તો સી ખોટું છે અથવા તો ડી ખોટું રહી ગયેલું છે. તો આપણે આગળ વધીએ. હવે સૌપ્રથમ પહેલો જ પ્રશ્ન કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની વાત છે. બંધારણના જે ભાગ આવી ગયેલા છે કુલ 25 ભાગ આવી ગયેલા છે. એ 25 ભાગમાંથી કયા ભાગની અંદર ચર્ચા કરી ગયેલી છે? તો કે ભાગ નંબર 16 ની અંદર વાત કરી ગયેલી છે. કયા ભાગમાં વાત કરી ગયેલી છે? ભાગ નંબર 16. બરોબર, એટલે મગજમાં પાછું યાદ રાખતા જાજો. બરોબર, કે રાષ્ટ્રીય છે અનુસૂચિત જાતિ આયોગની વાત બંધારણના કયા ભાગમાં છે? આવો પ્રશ્ન પૂછાય તો તમારે ટીક કરવાનું છે ભાગ નંબર 16 ની અંદર. હવે એના પછીનો પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહી ગયેલો છે. કયો? તો કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ માટેનો બંધારણમાં આર્ટિકલ કયો રહી ગયેલો છે? તો આર્ટિકલ નંબર 338. કયો આર્ટિકલ રહી ગયેલો છે? આર્ટિકલ નંબર છે 338 નામનો આર્ટિકલ. એટલે અહીંથી આપણે જે બે પ્રશ્ન બને છે ફરી પાછા રિપીટ કરીએ. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ કયા ભાગમાં? ભાગ નંબર 16. અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ છે એના માટેનો આર્ટિકલ કયો છે? આર્ટિકલ નંબર 338. હવે સૌપ્રથમ છે ભારતના બંધારણની અંદર છે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે જે એક જ બોર્ડ રહી ગયેલો હતો એટલે કે એક જ સંસ્થા રહી ગયેલી હતી. બરોબર, પરંતુ છે એની અંદર જે અધિકારી કામ કરતા હતા ને એ અધિકારી પણ કેવા હતા? તો કે એક જ રહી ગયેલા હતા. કામગીરી બહુ ઓછી હતી એટલે અધિકારી પણ કેવા રહી ગયેલા હતા? એક જ રહી ગયેલા હતા. પરંતુ ગવર્નમેન્ટને એવું લાગ્યું કે ભાઈ આની અંદર છે થોડા ઘણા સભ્યો છે બરોબર એ ઉમેરવાની જરૂર છે. તો એને ઉમેરવા માટે છે બંધારણમાં એક સુધારો કર્યો. કયો સુધારો કર્યો? તો કે 65મો બંધારણીય સુધારો. કયો સુધારો કરી ગયેલો છે? તો કે 65મો બંધારણીય સુધારો. આ 65મો બંધારણીય સુધારો કઈ સાલમાં થયો? તો 1990 માં થયો. ક્યારે થયો? 1990 માં. 65મો બંધારણીય સુધારો 1990 માં થયો. એમાં બદલાવ શું કરવામાં આવ્યો? તો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. બરોબર, આ બે પેલા એક રહી ગયેલું હતું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. એ બંનેની અંદર જે છે એક અધિકારીના સ્થાને બરોબર જે એક અધિકારીના સ્થાને છે બહુ સભ્યો રાષ્ટ્રીય અનુસૂચિત અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિમાં નિમણૂક કરવામાં આવી ગયેલી હતી. એટલે ટૂંકું ને ટચ એમ કહી શકાય કે ભાઈ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિની અંદર છે સભ્યો છે એ વધારે નિમણૂક. પહેલા એક જ અધિકારી કામ કરતા હતા, એને સપોર્ટ કરવા માટે વધારે સભ્યોની નિમણૂક કરવામાં આવી. કયા બંધારણીય સુધારા દ્વારા? તો ટૂંકું 65મો બંધારણીય સુધારો કઈ સાલમાં? 1990 ની અંદર. બરોબર, એટલે આ આપણા માટે છે આઈએમપી પોઈન્ટ રહી ગયેલો છે. બરોબર, આઈએમપી પોઈન્ટ કયો રહી ગયેલો છે? તો કે 65મો બંધારણીય સુધારો 1990. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની અંદર છે બહુ સભ્યોની નિમણૂક છે. કયા બંધારણીય સુધારા દ્વારા? તો કે 65મો બંધારણીય સુધારો 1990. હવે આપણે આગળ વધીએ. તો
તો હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જે જનજાતિ આવી ગયેલી છે બરોબર, એને અલગ ક્યારે કરવામાં આવ્યું, એને અલગ ક્યારે કરવામાં આવ્યું? હવે ગવર્નમેન્ટ એ તો ન કીધું કે કાલથી ભાઈ છે અનુસૂચિત જાતિ આયોગ અલગ રહેશે ને અનુસૂચિત જનજાતિ આયોગ કેવું રહેશે, અલગ રહેશે. તો એને અલગ કરવા માટે છે બંધારણમાં શું કરવો પડે, તો કે સુધારો કરવો પડે. તો કે કેટલામો સુધારો કર્યો, તો કે 89મો બંધારણીય સુધારો 2003 માં કર્યો. ક્યારે કર્યો? 89મો બંધારણીય સુધારો 2003 માં કર્યો. અને એ સુધારો કરતા છે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ આ બંને છે આયોગને કેવું કરી નાખ્યું, અલગ કરી નાખ્યું. કયા બંધારણીય સુધારાથી છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને છે અલગ કરવામાં આવે છે? તો 89મો બંધારણીય સુધારો છે 2003. અહીંયા લખી ગયેલું છે 89મો બંધારણીય સુધારો છે 2003. શું કરવામાં આવ્યું? તો કે રાષ્ટ્રીય આયોગ જે રહી ગયેલું હતું બરોબર, રાષ્ટ્રીય આયોગ જે રહી ગયેલો હતો જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ રહી ગયેલી હતી એનું બે ભાગની અંદર શું કરી દીધું, વિભાજન કરી દીધું. તો કોનું બે ભાગમાં વિભાજન કર્યું? તો કે રાષ્ટ્રીય આયોગનું. રાષ્ટ્રીય આયોગમાં પહેલા કોનો સમાવેશ થતો? તો કે અનુસૂચિત જાતિ અને જનજાતિ. એનું ડિવાઇડેડ ક્યારે થયું? તો કે છે 89મા બંધારણીય સુધારા 2003 ની અંદર બે વિભાગ કયા પડ્યા? તો કે આર્ટિકલ નંબર 338 ને આર્ટિકલ નંબર છે 338 એ બરોબર, બે ભાગની અંદર શું કરી દીધું, વિભાજન કરી દીધું. હવે આર્ટિકલ નંબર 338 માં કોની વાત કરી છે? આર્ટિકલ નંબર 338 એ ની અંદર કોની વાત કરી ગયેલી છે? મોસ્ટ આઈએમપી પોઈન્ટ રહી ગયેલો છે. તો આઈએમપી આ પણ રહી ગયેલો છે બરોબર, આ પોઈન્ટ પણ આપણા માટે કયો રહી ગયેલો છે? આઈએમપી રહી ગયેલો છે. અને આ પોઈન્ટ પણ આપણા માટે આઈએમપી રહી ગયેલો છે. એટલે બંને આર્ટિકલ આપણા માટે કેવા રહી ગયેલા છે? આઈએમપી રહી ગયેલા છે. આર્ટિકલ નંબર 338 ની અંદર છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિની વાત કરી ગયેલી છે અને આર્ટિકલ નંબર 338 એ એની અંદર રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિની વાત કરી ગયેલી છે. હવે આ બે જે સંસ્થા આવી ગયેલી છે ને એ બંને સંસ્થાને શું મળી ગયેલા છે? તો કે બંને સંસ્થા જે બંધારણમાં છે અનુચ્છેદ અથવા તો આર્ટિકલ ધરાવે છે. એટલા માટે કોઈ તમને પૂછે કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ આ બંને બંધારણીય સંસ્થા છે કે નથી, તો તમારે જોવાનું કે હા એ બંનેના આર્ટિકલનો સમાવેશ કરી ગયેલો છે બરોબર. એટલા માટે એ સંસ્થા કેવી સંસ્થા કહેવાય છે? તો કે બંધારણીય સંસ્થા કહેવાય છે. કેવી સંસ્થા કહેવાય છે? બંધારણીય સંસ્થા કહેવામાં આવે છે. શું કામ બંધારણીય સંસ્થા કહેવામાં આવે છે? તો કે એની અંદર છે બંધારણમાં છે હાલના બંધારણની અંદર છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ માટેના છે આર્ટિકલનો ઉલ્લેખ કરી ગયેલો છે. એ સંસ્થાના આર્ટિકલનો ઉલ્લેખ કરી ગયેલો છે. એટલા માટે છે એને બંધારણીય સંસ્થા કહેવામાં આવે છે. બંનેનું છે ડિવાઇડેશન ક્યારે થઈ ગયેલું હતું? તો કે 89મો બંધારણીય સુધારો 2003. તો આટલી માહિતી છે તમને સમજાઈ ગઈ. હવે 2003 થી બંધારણીય સુધારો તો ડાયરેક્ટ 2003 થી છે બંને અલગ નહોતા થઈ ગયા. ક્યારે થતા? તો કે 2004 થી થયા. ક્યારે થતા? તો કે 2004 થી તે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ કેવું કરવામાં આવી ગયું? તો બોર્ડ આખું અલગ કરવામાં આવી ગયા. એવું કદાચ પૂછે કે કયા વર્ષથી અલગ થયું? તો 2004 બરોબર. પણ સુધારો ક્યારે થયો? તો કે 2003. કેટલામો બંધારણીય સુધારો? તો મોસ્ટ આઈએમપી 89મો બંધારણીય સુધારો. હવે આના જે અધ્યક્ષ અને એના સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે બરોબર. એમાં પછી હવે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિને લઈ લો કે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિને લઈ લો, બંનેના સભ્યોની નિમણૂક છે કોના દ્વારા કરવામાં આવતી હોય છે? તો બંનેના સભ્યોની નિમણૂક છે બરોબર એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. કોના દ્વારા કરવામાં આવે છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. એટલે અહીંથી આપણા બે ક્વેશ્ચન બને છે કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અથવા તો રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના છે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે સભ્યો આ તમામ લોકોની નિમણૂક છે કોના દ્વારા કરવામાં આવે છે? તો તમામ લોકોની નિમણૂક છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? ભારતના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો આની અંદર સભ્યો એટલે કે એનું બંધારણ શું રહી ગયેલું છે? રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આ બંને માટેનું બંધારણ શું રહી ગયેલું છે? બંધારણ એટલે કે એમાં અધ્યક્ષ કેટલા રહેશે, ઉપાધ્યક્ષ કેટલા રહેશે, સભ્યો કેટલા રહેશે, આને કહેવાય છે એનું બંધારણ. તો કોઈ પણ જે આયોગ રહી ગયેલું છે ને એનું બંધારણ રહી ગયેલું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો કે એના સભ્યો બરોબર કોના સભ્યો? તો કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આ બંનેના સભ્યોની આપણે અત્યારે વાત કરીએ છીએ. એટલે એના એક અધ્યક્ષ રહેશે. કોણ રહેશે?
એક અધ્યક્ષ રહેશે, એક રહેશે ઉપાધ્યક્ષ રહેશે અને બાકીના 3 ક્યાં રહેશે તો કે એને સહાય કરવા માટે સભ્યો રહેશે. એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ ને 3 સભ્યો એટલે કુલ છે ટોટલ કેટલા લોકો થાય છે તો કે 5 લોકો થાય છે. કુલ કેટલા લોકો થાય છે 5 લોકો થાય છે. આ પાંચે 5 લોકોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે તો કે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે તો કે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હવે માની લો કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ હોય તો એનો જે મુખ્ય અધ્યક્ષ હોય ને બરોબર, એ મુખ્ય અધ્યક્ષ કોણ હોય તો કે અનુસૂચિત જાતિનો જ પાછો સભ્ય હોય. મુખ્ય અધ્યક્ષ કોણ હોય છે અનુસૂચિત જાતિનો જ સભ્ય હોય છે. એવી રીતે છે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આવી ગયેલી હોય છે, એનો જે મુખ્ય અધ્યક્ષ હોય એ કોણ હોય તો કે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ બરોબર, જે અનુસૂચિત જનજાતિનો કેવો હોય છે અધ્યક્ષ રહી ગયેલો હોય છે. આની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો કે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો અનુસૂચિત જાતિનો છે સભ્ય જ હોવો જોઈએ. અધ્યક્ષ કેવો હોવો જોઈએ અનુસૂચિત જાતિનો જ સભ્ય હોવો જોઈએ. અને અહીંયા અધ્યક્ષ તમને પૂછે, માની લો કે અહીંયા જે અધ્યક્ષ આવી ગયેલો હોય છે બરોબર, એ કેવો હોય તો કે અનુસૂચિત જનજાતિનો સભ્ય હોય બરોબર. આવું બંધારણની અંદર શું કરી ગયેલો છે ઉલ્લેખ કરી ગયેલો છે. બંને સંસ્થા કેવી છે બંધારણીય કે ગેરબંધારણીય તો કેવી સંસ્થા છે બંધારણીય સંસ્થા કહી શકાય છે. હવે છે બધા સભ્યોની નિમણૂક છે રાષ્ટ્રપતિ છે. કેટલા સભ્યો તો કે કુલ 5 સભ્યો છે. 1+1+3 નું આખું છે બંધારણ બની ગયેલું હોય છે. હવે આ જે સભ્યો આવી ગયેલા હોય છે ને એનો કાર્યકાળ શું રહી ગયેલો હોય છે કે ભાઈ પોતે છે રાષ્ટ્રપતિ નિમણૂક કરે બરોબર, તો એ તારીખથી છે એ 3 વર્ષ સુધી રહેશે, 4 વર્ષ સુધી રહેશે, 5 વર્ષ સુધી રહેશે કે 6 વર્ષ સુધી રહેશે. તો એક વાત મિત્રો મગજની અંદર ફિટ કરી લેજો કે કોઈ પણ જે સભ્યોનો કાર્યકાળ હોય છે બરોબર, બંધારણમાં કોઈ પણ સભ્યોનો કાર્યકાળ છે એ નિશ્ચિત કરી ગયેલો હોતો નથી. એટલે બંધારણમાં ઉલ્લેખ કરી ગયેલો જ નથી કે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિના સભ્યોની નિમણૂક કરી રાષ્ટ્રપતિ તો એ 5 વર્ષ સુધી રહે કે 4 વર્ષ સુધી રહે, અથવા તો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના સભ્યોની રાષ્ટ્રપતિએ નિમણૂક કરી તો એ કેટલા વર્ષ સુધી રહે, તો એવું બંધારણમાં ક્યાંય લખી ગયેલું જ નથી. પરંતુ સામાન્ય સંજોગોની અંદર છે ને રાષ્ટ્રપતિ આવું નક્કી કરતા હોય છે કે મારે એને છે 3 વર્ષ સુધી રાખવા છે, 4 વર્ષ સુધી રાખવા છે. એક સમયગાળો, એક ટાઈમ પીરિયડ શું કરી દેશે ફિક્સ કરી દેશે કે ભાઈ આ લોકોની જે નિમણૂક કરીને એ 4 વર્ષ સુધી ફિક્સ રહેશે, આ લોકોની નિમણૂક કરી 5 વર્ષ સુધી ફિક્સ રહેશે, આ લોકોની નિમણૂક કરી 3 વર્ષ સુધી ફિક્સ રહેશે. તો અહીંયા જે સામાન્ય સંજોગોની અંદર છે એ નિયમો કોણ ઘડતા હોય તો કે રાષ્ટ્રપતિ ઘડતા હોય. જે નિમણૂક કરે છે એ જ લોકો શું કરે છે તો કે એની નિયમો બનાવે છે. તો સામાન્ય સંજોગોની અંદર આ તમામ છે એ લોકોનો સમયગાળો છે ને એ 3 વર્ષનો નક્કી કર્યો. કેટલા વર્ષનો નક્કી કરવામાં આવી ગયેલો છે 3 વર્ષનો નક્કી કરવામાં આવી ગયેલો છે બરોબર. એટલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને રાષ્ટ્રીય અનુસૂચિત છે જનજાતિ આના સભ્યોનો કાર્યકાળ બંધારણમાં નિશ્ચિત કરી ગયેલો નથી, પણ સામાન્ય સંજોગોમાં રાષ્ટ્રપતિ છે બરોબર એના દ્વારા સમયગાળો કેટલો નક્કી કરવામાં આવી ગયેલો છે તો કે 3 વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવી ગયેલો છે. હવે તમને ખબર છે કે ભારતની અંદર છે બરોબર એ રાષ્ટ્રપતિ 5 વર્ષ સુધી રહી છે, પરંતુ છે અમેરિકાની અંદર છે કોઈ પણ એક રાષ્ટ્રપતિ બને ને તો એ કેટલા વર્ષ સુધી રહે તો કે 4 વર્ષ સુધી રહે. અમેરિકાની અંદર કોઈ પણ એક વ્યક્તિ જો રાષ્ટ્રપતિ બને ને તો એ કેટલા વર્ષ સુધી રહે તો કે 4 વર્ષ સુધી. હવે એ 4 વર્ષ સુધીની ટર્મ પીરિયડ આખી પૂરી કરે તો ફરી પાછું એને ચૂંટણીમાં ઊભું રહેવું હોય તો ઊભા રહી શકે તો કે હા, બીજી વખત છે ચૂંટણીમાં ઊભા રહી શકે. ફરી વખત ચૂંટણીમાં જીતીને આવે તો ફરી વખત કેટલા વર્ષ સુધી રહે તો કે 4 વર્ષ સુધી. હવે પહેલો વર્ષ એનું ટર્મ પીરિયડ આખો પૂરો થઈ ગયો તો 4 વર્ષનો, બીજી વખત ચૂંટણીમાં ઊભા એક ટર્મ પીરિયડ એનો પૂરો થઈ ગયો 4 વર્ષનો. હવે ત્રીજી વખત છે ચૂંટણીમાં ઊભા રહી શકશે નહીં. એવો જ કંઈક અહીંયા તમને જોવા મળશે કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિના જે સભ્યો હોય છે એનો કાર્યકાળ સામાન્ય સંજોગોમાં 3 વર્ષનો હોય છે. કેટલા વર્ષનો હોય છે તો કે 3 વર્ષનો હોય છે. આવું રાષ્ટ્રપતિ નક્કી કરે તો કે રાષ્ટ્રપતિએ છે એની નિમણૂક કરી દીધી બરોબર, તો 1 વર્ષ 2 વર્ષ ને 3 વર્ષ પૂરા થઈ ગયા. ફરી પાછું રાષ્ટ્રપતિને લાગે કે ભાઈ આ સભ્યો છે કામ કરે એવા છે, ફરી પાછી એની લોકોની બધાની નિમણૂક કરવી છે તો બધાય લોકોની ફરી પાછી નિમણૂક કરી દે તો કેટલા વર્ષ સુધી રહે તો કે 3 વર્ષ સુધી રહે. હવે આ જે બે ટર્મ, આ જે પહેલી ટર્મ અને બીજી ટર્મ પૂરી થઈ જાય પછી પુનઃ નિમણૂક રાષ્ટ્રપતિ કરી શકે, તો પુનઃ નિમણૂક છે રાષ્ટ્રપતિ કરી શકતા નથી. આઈએમપી પોઈન્ટ રહી ગયેલો છે
બરોબર કે એને ટર્મ પીરિયડ છે કેટલો હોય છે તો કે 2 વાર જ હોય છે. 3 વર્ષનો એવો કેટલી વખત હોય છે? 2 વાર હોય છે. પછી એની રાષ્ટ્રપતિ પુનઃ નિમણૂક કરી શકતા નથી. કોની વાત કરીએ છીએ? અધ્યક્ષ, ઉપાધ્યક્ષ ને એના સભ્યોની પુનઃ નિયુક્તિ, એટલે 2 વખત છે એ પોતાનું પદ છે નિભાવી લે પછી પુનઃ નિયુક્તિ રાષ્ટ્રપતિ કરી શકતા નથી. એટલે જે હું જાણે કે લખી ગયેલું છે, સામાન્ય સંજોગોમાં અધ્યક્ષ અને તેના સભ્યોનો કાર્યકાળ 3 વર્ષ પુનઃ નિયુક્તિ થઈ શકે છે, પરંતુ 2 વારથી વધુ વાર નહીં. એ જ મિત્રો આપણે અહીંયા સમજી ગયેલા હતા પોઈન્ટ શું કહેવા માંગે છે, બરોબર. અને આના જે અહેવાલ બને છે રાષ્ટ્રીય અનુસૂચિત છે, બરોબર, જાતિ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ દ્વારા જે અહેવાલ કે જે રિપોર્ટ નક્કી થાય છે ને, બરોબર, એ સંસદમાં કોણ રજૂ કરે છે? તો સંસદમાં છે રાષ્ટ્રપતિ રજૂ કરે છે. એવું પૂછે કે ભાઈ આનો રિપોર્ટ છે, આનો અહેવાલ બને છે, એ સંસદમાં કોણ રજૂ કરે છે? તો સંસદની અંદર રાષ્ટ્રપતિ રજૂ કરે છે. પરંતુ કોઈ રાજ્યને બાબતનો છે, બરોબર, કોઈ રાજ્યને બાબતનો છે ચર્ચાનો વિષય રહી ગયેલો હોય છે, અથવા કોઈ રાજ્યને બાબત નો છે વિષય રહી ગયેલો હોય છે, તો રાષ્ટ્રપતિ એક કોપી કોને મોકલાવશે? તો કે એક કોપી મોકલાવશે રાજ્યપાલને. રાજ્યપાલને એક કોપી મોકલાવશે તો રાજ્યપાલ ક્યાં રજૂ કરે? તો રાજ્યપાલ છે વિધાનસભાની અંદર રજૂ કરે. ક્યાં રજૂ કરે? વિધાનસભા. જો વિધાનસભા નો આપી ગયેલું હોય તો શું આપી ગયેલું હોય? વિધાન મંડળની અંદર આપી ગયેલું હોય છે, બરોબર. તો આ રહી ગયેલી હતી આપણી મહત્વપૂર્ણ ચર્ચા. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ લઈ લ્યો કે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ લઈ લ્યો, આની કામગીરી કેવી હોય છે? એક સરખી હોય છે. ખાલી આર્ટિકલ તમારે એનો અલગ યાદ રાખવાનો છે. તો મહત્વપૂર્ણ મિત્રો પોઈન્ટ રહી ગયેલો હતો. આવનારી કોઈ પણ એક્ઝામ ની અંદર છે આમાંથી 1 માર્કનો કદાચ પ્રશ્ન પૂછાઈ શકે એવી સંભાવના રહી ગયેલી છે. જો તમને અમારા વિડિયો ગમતા હોય, બરોબર, જો તમને આ વિડિયો ગમી ગયેલો હોય તો નીચે કોમેન્ટ બોક્સ ની અંદર લખજો. નીચે એક લાઈક ની નિશાની આપી ગયેલી હશે, એ લાઈક ની નિશાની તમે આપજો. અને આ વિડિયો છે ને, જો તમારા કોઈ છે સગા સંબંધીની અંદર અથવા તો વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તો નીચે એક શેર ની નિશાની આપી ગયેલી છે. આ વિડિયોને તમે છે, બરોબર, WhatsApp ગ્રુપ ની અંદર, Instagram ની અંદર, Facebook ની અંદર, Telegram ચેનલ, જેટલા તમારા ગ્રુપ આવી ગયેલા હોય ને, એ ગ્રુપ ની અંદર શું કરજો? શેર કરજો. નેક્સ્ટ વિડિયો ની અંદર છે આપણે બંધારણના કોઈ એક ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને જય જય ગરવી ગુજરાત.